જો તમે જેવો ઉનાળો ચાલો છો ને એ ભેગી જ તે બધી દુકાને છે ને આવ મંદી બેઠી ગઈ છે. તો એમાં મને વધારે જાણવા મળ્યું છે કે બધાને તડકો લાગે ને એટલે કોઈ મારી દુકાને આવતું નથી. એ ભેગો જ તે મને વિચાર આવી ગયો છે કે હવે બધાને છે ને ઘરે ઘરે જઈને પડીકા વેચવાના છે અને ઘરનો સામાન જેને જે જોતો હોય ને એ બધો છે ને હોમ ડિલિવરી આપવામાં આવશે. હવે એ ભેગો જો ફરતી ફરતી મેં દુકાન બનાવી નાખી છે એટલે છે ને હવે બધાને ઘરે જઈને સામાન આપવાનું છે. હવે હું 2 પાંદડા થઈ જઈશ. લ્યો મસ્ત બંધાઈ ગઈ છે અને ઉપાડવાની કેમ પણ હવે ઉપડી હો ભાઈ મારી દુકાન જવા દે. એ હાલો હરતી ફરતી દુકાન. આ ગગા શેઠ ને કેટલી વાર લાગે. ગગા શેઠ કેટલી વાર હવે. હા થઈ ગયા રેડી. હા તો કાંઈ વાંધો નહીં. ફેમસ થવું હોય ને તો આવી રીલ બનાવવી પડે. ગોકુળિયા જો ફેમસ થઈ જવું જો તું. હા ભાઈ એ ગગા શેઠ ફેમસ થઈ જાવ પછી પૈસા કમાવું હોય એમાં. હે હા તો ગોકુળિયા ડબલ ફેમસ થઈ જાવ જો તું. હા ડબલ થઈ જાવ ફેમસ. હાલો વિડિયો બનાવું છું. એક્શન. એ ₹1,00,000નો ઘાઘરો લઈ આવું સોરી ઠુમકા મારે જબરા સરકારી સોરી એ આભરે મઢેલો હિરલે જડેલો બ્યુટીફુલ છે તારો ઘાઘરો હે 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 ₹1,00,000નો ઘાઘરો લઈ આવું સોરી. બસ લ્યો. હાલો આરતી ફરતી દુકાન. એ ગોકુળિયા મસ્કાનો અવાજ આવ્યો લાગે. હંતાઈ જાવ જલ્દી કોક આવ્યું લાગે. અંદર ગઢી જાવ. ફરતી દુકાન. દુકાન લઈને આવ્યા લાગે. તો હા બેઠ બેઠ. ગગા શેઠ એ ગગા શેઠ નથી. તમે શાંતિ રાખો ને. અરે. એ ગગા શેઠ પહેલા ગગા શેઠ બહાર ગયેલા છે. પેલા ઘરે ધોઈ કે તડકાના બહાર નો છે મને ખબર હોય ને. ગગા શેઠ બહાર આવો. આમ જો તો ખરી હું લાવ્યો. અરે તું દુકાન લાવ્યો પણ કીધું જ ખરું ગગા શેઠ બહાર ગયેલા છે. તું સમજતો નથી કેમ એક વાતે. ઉભા રહો ફોન કરું એનો. ના ફોન ન કરતા બચારાને ડિસ્ટર્બ થાય બસમાં બેઠા. બસમાં બેઠા હા બહાર ગયેલા છે. પહોંચી તો જાઉં ક્યાં ગયા એમ. ભાઈ એ જુનાગઢ ક્યાં એલા. જો રિંગ વાગી. ક્યાં વાગી? હા પાડું તોય ફોન કરે પણ. એ ગગા શેઠ આ ખાટલા હેઠે શું કરો? બહાર નીકળો. હલતા તો મસ્કા ઠીક. હલવાની કાઢતો છો. હું દાંત કાઢે છો. એ ગગા શેઠ આ બધું શું છે? એ મસ્કા ઈ તો ગોકુળિયો નાટકમાં રહેલો છે ને તેને આમ હાડી પહેરવાની એમ શીખવાડતો હતો. આમ હાલવાનું ને એમ ગોકુળિયાને આવડતું નહોતું. એ ગગા શેઠ ફેમસ તો તમારે થવું તું રીલ બનાવવા હતું. એ એ દાંત હું કાઢે માલતું ના થમ. હા એ ગગા શેઠ આમ જોવો હવે છે ને મેં છે ને આ હરતી ફરતી દુકાન બનાવી છે. તો તમારે કાંઈ પણ વસ્તુ જોવે ને તો તમે છે ને ખાલી મને એક ફોન કરી દેજો એટલે હું છે ને સીધું અહીંયા જ આવી જઈશ દુકાન લઈને. તમારે તડકાનું છે ને મારી દુકાન ધક્કો નહીં ખાવાનો. એક એમ કે ને એટલે આખી દુકાન ઉપાડીને આવી આવે. અરે બધી વસ્તુ અહીંયા લઈને વહી આવું. એ ગોકુળિયા ફેફસી ખાઈએ આપણે ઠંડી ઠંડી. હેપસી નહીં ગુલ્ફી ખાવી છે. હા. ગુલ્ફી આપ લે 2. પણ હવે અત્યારે તો ફ્રીજ ને એવું કઈ રાખવાની જગ્યા નથી ને ફ્રીજ નથી. બીજું કંઈક માંગો. આ તો એક કામ કર તેલનો ડબ્બો આપી દે. તેલનો ડબ્બો લો ફોન કરીને બોલાવી લો તેલના ડબ્બાને. એ લઈ, ફોન લઈ. નથી કરવો તો મીનો ફોન કરી દેવી કોક ને. તું પછી તારા પૈસા ચડાવી દે એમાં. એ ગોકુળિયા બાજરો તો આપણે ખાલી થઈ ગયો. એ મસ્કા 2 બાસ્કી બાજરો આપી દે. હા દળનું દળાઈ આવું ને. હે હવે એટલો બધો બાજલો આમાં થોડો રે અને એટલો બધો હું મારે ખંભે ઉપાડીને આવું તો થાકી ન જાવ. પણ તે કીધું હરતી ફરતી દુકાને. એ ખાલી પડીકા વેચું છું. બોલો કેટલા પડીકા આપું? હા તો એક પડીકું આપ. એક. હા ઓલું પીળું ઈ ચક્કર પારા વાળું. આ ઈ નહીં આ ઉપર. હા. હા ઈ આવી. એક ગગા શેઠ તમારે એ એમ બે એક મેલ ખાઈ લઈશું તમ તાર નિરાતે. હે? હાલો. હા તે વાંધો નહીં. ગગા શેઠ 100 રૂપિયા છૂટા નથી. ગોકુળિયા ભાવ સડી ગયો છે. કોને ખબર. હા 100 રૂપિયા છૂટા હોય તો આપી દો. એ ગોકુળિયા આમાં 65 લઈ જા જોતો. એ 100 રૂપિયા કેમ. હે ગોકુળભાઈ આ કાળા તડકાનું અહીંયા ઘરે દેવા આવું તો રૂપિયા વધી ન જાય? રૂપિયા મેં મારો સડાવ્યો હોય ને.
હે તો તો તું અહીંયા દેવા આવે ને રૂપિયા ચડાવી દે. હા ગોકુળભાઈ તડકે હાલતો હાલતો આવું બરોબર આ મારા સપના તળિયા નો કહાઈ જાય ઓગળી જાય સપના તળિયા તો એનો રૂપિયો ચડાવું પેલા કેવું જવાનું તો લેત નહીં એમ. અહીંયા નો દેવા આવતો જાવ દે. ભાઈ તે વાંધો નહીં આ દહની નોટ છે શેર તમારા હમા જમા આ ઉપાડી દુકાન તો હલો હરતી ફરતી દુકાન એક ગશે બીજું કઈ જોવે તો કહેજો હો હા ને ઘરમાંથી જ દુકાન લઈને નો આવતો હો હવે એ પાછો. ગોકુળભાઈ આ તો મારી દુકાન હો ગમે ત્યાં આવે હા તો હાલતો થા. હા એ હાલો હરતી ફરતી દુકાન એ બોલો દુકાન થી જ લઈને આયા ગળી ગયો એમ પણ ગગા શેઠી કેવો પડે. જોયું ને કેવી હારી દુકાન હતી કઈ કરવું પડશે હો ગગા શેઠ. એ ગોકુળિયા હાલ તો જાય આવ હાલો એ હાલો હરતી ફરતી દુકાન આવી ગઈ દુકાન હલો લાલુ બાબા લાલુ બાબા કે લાલુ બાબા હે લે લાલુ બાબા કબાટ લાવવા લાગે વાહ ભાઈ વાહ મસ્ત છે હો લે જો તો દે અંદર હું છે એમ હા હજી નવે નવો લાવેલા છે એટલે આ આખો ખાલી છે એમ કયો ને કાંઈ નથી પડ્યું હે કબાટમાં લાલુ બાબા એ લાલુ બાબા તો ચોર તું જ છો એમને મારા ઘરે તું જ ચોરી કરવા આવે છો એમને એ લાલુ બાબા પણ હું સોર હું થયું એ મસ્કા મારા દરરોજ પૈસા ચોરે જતા કેમ જો એની આ તું કબાટ લાવ્યો છું 50 રૂપિયા મેં અંદર મૂક્યા છે અને હું કબાટમાં બેઠો જેવો ચોર આવશે એટલે સીધો કબાટ ખોલવાનો જ છે હા એટલે સીધો હું એને પકડી લે ઠીક એટલે તું જ ચોર છો એ ના ના લાલુ બાબા આમ જો તો ઉભા રહ્યો મૂકો પેલા એ હું કઈ સોર નથી હો અને એ હાટુ મેં નથી ખોલ્યો હું તો છે ને આ તમે નવો કબાટ લાવ્યા ને તો હું ખાલી જોતો હતો એ કબાટ કેવો હશે એમ મને કઈ થોડી ખબર હતી કે તમે અંદર હંતન બેઠા એમ હે મસ્કા કોઈ નવો કબાટ આમ ખોલે પૂછ્યા વિના હે પણ ના ના હું તો જોતો હતો અને તમારા કબાટમાં હોય હું કાંઈ છે પેલો જોવો તો ધૂળ સિવાય કાંઈ નથી અંદર ઈ 50 રૂપિયા હે પડ્યા મારા હવે એ તો તમે ધ્યાન રાખતા થાય એટલે મૂકી દો અંદર હા આમ જોવો દુકાન બનાવી હરતી ફરતી હે મસ્કા હા આ હરતી ફરતી દુકાન તો એ લાલુ બાબા આ ધડકો છે ને તો મારી દુકાને કોઈ ગ્રાહક જ નથી આવતા બધાને ધડકો લાગે ને એટલે હા તડકો તો મને બહુ લાગે એટલે તે દુકાને આવતો હા બસ એટલે જ તે હવે છે ને બધી વસ્તુ હું ઘરે દેવા આવી ઘરે હા આ રોયલ તો એક પડીકો આપી દે હવે હા બોલો કયું પડીકું જોતું આપી દે આઈ કેટલા દેવાના બોલ હા 100 રૂપિયાની એક કેટલાનું 100 રૂપિયા હે મસ્કા પડીકાના તો 5 રૂપિયા છે ને પણ લાલુ બાબા અહીંયા હું દેવા આવ્યો ને એટલે 100 રૂપિયા થઈ ગયા આના લે બોલો તો તારી દુકાને આ લોકો માલ દેવા આવે એ રૂપિયા વધારીને લે છે ખાલી 5 રૂપિયા નથી લેતા પણ લાલુ બાબા તડકો તો જોવો તડકાનો ખોટો કકડાટ ન કરવાનો હોય 100 રૂપિયા પ્રેમથી દઈ દેવાના હોય તો પૈસા તો હે નહીં ખાતામાં લખી નાખજે હા તે વાંધો નહીં આજ ને કાલ મારે તો લેવાના જ છે ને હા હા વાંધો નહીં કઈ જોતું હોય ને તો એક ફોન કરી દેજો એટલે હું બધી વસ્તુ લઈને છે ને દુકાને લઈને આવી છે અહીંયા ઘરે હા તો કાંઈ વાંધો નહીં ફોન કરી દે સાહેબ હા હલો ભરતી ફરતી દુકાન આ ગલોટિયા પાન સેન્ટર હરતી ફરતી દુકાન કઈ કેવો પડે હો પણ બાકી એટલે ઢીબો છે આ ફેર. એ ગોકુળિયા સીધો રૂપિયાનો ફાયદો બોલ 5 નું પડીકું સમાવેશ બોલ હા અને પડીકા હવે ખોરા થઈ ગયા હોય એવું લાગે ગગા શેઠ એટલે ઈ આપણા ઘરે દેવા આવ્યો હોય. એ ગોકુળિયા એક વાત કહું તને હું મસ્કાન ધંધો બંધ કરાવી દેવો હા એવું કઈક કરવી હો. આખા ગામમાં કહી દે મસ્કા પાસેથી કોઈ કાંઈ વસ્તુ લેતા નહીં લાલુ બાબાને ઘર અહીંયા જ છે હાલો ત્યાં જઈએ. હા. લાલુ બાબા ક્યાં છે ગગા શેઠ? એ લાલુદા ક્યાં ગયો? ઘરે નથી લાગતા. ઓ બાપા એ ભમકારો બોલાવ્યો ગગા શેઠે હા એ લાલુદા હા તમે કબાટમાં હું કરતા હતા હે ગગા શેઠ એમાં એવું હે ને મારા ઘરે ને ચોરી બહુ થાય
તો તમારા ઘરે ચોરી થાય? શેની ચોરી થાય? તમારા ઘરે તો કાંઈ પૈસા ને એવું કાંઈ છે નહીં. હા ગોકુળિયા, પૈસાની ચોરી થાય એટલે આમ જો આમાં મેં 50 રૂપિયા મૂક્યા છે અને હું અંદર બેસી ગયો. કોઈ ભાર કોક ચોરી કરવા આવે ને તો આમ કબાટ તો ખોલજે, હા સીધો જ પકડી લો. ઠેક 50 રૂપિયાની ધ્યાન રાખીને બેઠ્યા અંદર. હા તો એમ કયો ને એ ગગા શેઠ આંખ બંધ કરવાનું તો કયો તમે. એ ગોકુળા એ બધો તારો જ વાંક છે. મારો હું વાક? તા બટેટા હરખા બફાવા દીધા છે રાતે, કાસા ખવડાવી દીધા. તો ગેસનો બાટલો જ ખાલી થઈ ગયો તો પછી કેમ ચૂલો જગાવવો મારે? આપણ ચૂલો નતો લાકડા નાખી ભેગવાય બટેટા હરખા બાફીને ખાય. ઈ તવાડો લાગે હો ગગા શેઠ. હવે કહી દઈશ તમને, નાક બંધ કહી દો એમ. હા એ ગયા શેઠ, હું આવ્યા? અમે તમને કેવા આવ્યા રસ્તાની દુકાનેથી કાંઈ લેતા નહીં તમે. હા હે ગગા શેઠ, ઈ તો બધાને ઘરે ઘરે દેવા જાય છે. અરે દુકાને જ લઈને નાખી આટા મારે ને ગામમાં. હા જોવો થોડો ભાગ છે. હા હા હવે છે ને 5 રૂપિયા વસ્તુની 100 રૂપિયા બેસે બોલો. હા મોંઘું કરી નાખ્યું અહીં. મને 100 રૂપિયામાં પડી ગયું બોલ. એટલે આપણે શું કરવાનું છે ખબર? એની દુકાન તોડવાની છે. હા દુકાન તોડી નાખી એટલે ના રહેગી બાપ ના રહેગી બાસુરી. હા ઈ જાય. હા એ ગોકુળિયા તમે છે ને દુકાન તોડો ને ત્યાં હું આવું હળવો થાતા આવું જોઈએ. હા હા જાઓ જાઓ. હાલો હા 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 ગેસ તો બાકી ગગા શેઠના હો. હા હાલો લાલુ બાપા. હાલો. હરતી ફરતી દુકાન, હલો હરતી ફરતી દુકાન, હલો હરતી ફરતી દુકાન, ખાલી કરવાનો ભાવ, હલો પડીકા પડીકા, હલો સિંગ ભજીયા વેફર, હલો સેવડો. હે મસ્કો તો આ દુકાન લે લખ લે, ઓલા બે દુકાન તોડવા જા ને તો ઈ બે ક્યાં ગયા છે? ઓલી દુકાન નહીં જા હોય ને હવે તો મને જલ્દી. દુકાન એકલી કેવી પડી છે અને ઈ બારોબાર દુકાન લઈને આટા મારે છે. હા હવે ગોકુળભાઈ હાલો બોલો, ક્યાંથી તોડવાનું ચાલુ કરવું? અરે ગમે ને જો અત્યારે પડ્યા જ છે એમાં. ગમે ને તોડવાનું ચાલુ કરી દો. હમથી તે છે ને સરકારી જગ્યામાં જ છે. હા હા પાછો હવા કરતો હોય તારે તારે. હા હા હિસાબના કાગળિયા લાગે એના જો. હા પાડી નાખો બધું. નાખ લે ડબ્બા પડ્યા રહ્યા જો એના. હા એના કે કોઈ લઈ નહીં જાય તો બધું તોડી નાખવાનું છે. નાખ અંદર લાલ. સોડા પડી રહી ફરી વગરની સોડા રાખે. નાખો. આ શું છે? બામ છે? લગાડી દો. લગાડી દો. ઓ લાલુ ફૂક માર જલ્દી બળ્યું. હાશ ડેટ વહી ગયેલી લાગે બામની તે. લેટ હોય છે ને, આ કોણ લેવા આવે ગોકુળભાઈ? હા એ વાત સાચી હો. લાઈટ તોડી નાખ. બોળ બોળ બધું જોઈએ ઠોક. એ ગોકુળિયા હા શું કરો તમે? બા હવે કાંઈ નહીં. કોશ બોશ લેતા હોય એટલે હોટલે ઉખેડી નાખવી. એક કામ કરી ઉસકાવી નાખ્યો. હા હા એ લાલુ દાદા આ દુકાન નહીં તો મસ્કોજી રખડે ને હારી લે હરતી ફરતી દુકાન હા ઈ મેં તોડવાનું કીધું છું તમને. તો આ નથી કીધી તમે. એટલે આનું શું કામ છે આપણે? આ સરકારી જમીનમાં જ નાખીને બેઠો છે. જારે હોય તારે કહેતો હોય મારી દુકાને નીકળવા નામ જાવ. હા. કીધું હાય તોડી નાખી યાર એમ. આ નથી તોડવાનું, ઓલી તોડવાની છે. ચાલુ બાબા તો ઈ તોડી નાખ્યું. હાલો આપણે એક ગમે ફેરી દુકાન તો તોડું જ છે ને. યુદ્ધે સડ્યા એટલે મેદાન પૂરું જ કરવાનું છે. હાલો. હાલો તમ તારે. ગામ આખામાં ગોત્યો પણ કઈ જડ્યો નહીં એમ. જડ્યો હોત ને તો દુકાને ભાંગી નાખે ને ટાંટિયા ભાંગી નાખે. એ ગોકુળિયા પેલા છે ને પલાન બનાવી નાખો, એની દુકાન કેમ ભાંગવી લે? ભાંગવી તો પડશે જ તે. ગોકુળિયા હું એક પલાન આપું ભાઈ. હા કયો ને. પેલા છે ને ખાડો કરી 20 ફૂટનો, હા પછી હાલીને આવે ને એટલે સીધું એમાં જાય, દુકાને જાય ઈ જાય. હાર સીધો દાટી જ દેવાનો લેવલ. હા હે ગગા શેઠ, એમ ન કરાય. તો ક્રીંગ બોલાવાય. હા એ લઈને જતો હોય એમ હા. એટલે સીધું ખબર વિનાનું હુસું કરીને ફેંકી લેવાનું. ઈ ક્રેનનો ખર્ચ બહુ મોંઘો પડે. ગગા છે તમે કહો ઈ ખાડો કરવાનું મોંઘું પડે આપણને. એના પડીકાની હરતી ફરતી દુકાન,
આવ્યો લાગે બધા હાથ હાથે તોડી નાખવી હારો રેને તોડી નાખવી આવા દો પેલા એ હાલો ગગા શેઠ પડીકા લઈ જાઓ હાલો પડીકા લઈ જાઓ એ મસ્કા અમાર પડીકા હવે લેવાના નથી કેમ હવે તને પડીકું કરવાનું છે અમારે હા મને પડીકું કે સમજાણું નહીં મને આમ કેમ આય આજ ભાઈ કેટલા પડીકા બોલો આ શું છે આ પડીકા દુકાન એ દુકાન પૈસા થોડી ના પેલા યાર ના યાર થોડી ના પેલા ના ભાઈ